સુરત શહેરમાં કરફોડ ચોરીની ઘટનાઓ છાસવારે બની રહી છે ત્યારે સુરત પોલીસ કમિશનર દ્વારા ઘટનાઓને અટકાવવા તેમજ મને ઉકેલાયેલા ગુનાઓમાં આરોપીને ઝડપી પાડવા સુરત પોલીસને સૂચનાઓ આપવામાં આવી છે। સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક કરફોડ ચોરીની ઘટના બનતા અત્રેના પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી। ચોરીની ઘટનાને લઈ સચિન જીઆઈડીસી પોલીસ દ્વારા આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા। સચિન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ઘરફોડ ચોરીના બે આરોપી સલીમ ખાન મોહમ્મદ અને સલમાન બેચન ખાનને સચિનના પાલી ગામ ખાતેથી ઝડપી પાડવામાં સફળતા મળી। એક સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં એક અનડિટેક હાઉસ બ્રેકિંગનો ગુનો દાખલ થયેલો હતો। એ ગુનામાંની ટૂંક હકીકત એવી છે કે ડાયમંડ પાર્ક છે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં, અને એમાં ડાયમંડ પાર્કમાં એક યુરોપિયા કરીને એક લેબ ગ્રોન ડાયમંડની કંપની જે છે એની ઓફિસ હતી। ઓફિસની જ અંદર પાછળના ભાગે એક કિચન હતું। તો એ કિચનમાંથી ગ્રીલ કાઢી અને અમુક આરોપીઓ હતા એ કિચનમાંથી એન્ટર થયા અને ઓફિસમાં બે લેપટોપ પડેલા હતા, એ બે લેપટોપની ચોરી કરી અને લઈ ગયેલા હતા। આ બાબતે ગુનો દાખલ થયેલો હતો, જે તે વખતે ગુનો અનડિટેક હતો। ગુનાની તપાસ દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓની ટીમે ગુનો ડિટેક્ટ કર્યો છે અને ગુનાની તપાસ દરમિયાન બે આરોપીઓ મળી આવેલ છે। એક આરોપીનું નામ છે સલીમ ખાન મોહમ્મદ ખાન અને બીજા આરોપીનું નામ છે સલમાન ખાન બેચન ખાન। આ બંને આરોપીઓ મૂળ યુપીના છે, પણ અહીંયા સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં પાલી ગામમાં રહેતા હતા। બંને છૂટક મજૂરીની કામ કરે છે। બંને લેપટોપમાંથી એક લેપટોપ રિકવર કરવામાં આવેલું છે। હાલમાં ગુનાની તપાસ